વંદે માતરમ. આજે આપણે લોકો ગાઈઝ હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક જે શબ્દો છે એમાં આપણે લોકો સ્ટડી કરવાના છીએ ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2 ની અંદર હિસાબોની દ્વિઅસર. ગાઈઝ લિસન મી કેરફુલી. હિસાબોની દ્વિઅસર. વ્યવહારો હિસાબો એટલે કે વ્યવહારોની દ્વિઅસર. વ્યવહારોની દ્વિઅસરનો મતલબ શું થયો એ પહેલાં સમજાવો. વ્યવહારોની દ્વિઅસર એટલે કે કોઈ પણ વ્યવહાર હોય ને એની ઓછામાં ઓછી બે અસર દેવાની. શું કામ એની બે અસર દેવાની એ પણ હું તમને એનું લોજિક સમજાવીશ કે એનું લોજિક શું છે કે શું કામ એને વ્યવહારોની બે અસર આવે છે. પણ સૌથી પહેલો કન્સેપ્ટ આની અંદર આપણે જે ભણવાનો છે, સૌથી પહેલાં તમને તો ખબર હોવી જોઈએ કે વ્યવહાર કોને કહેવાય. સૌથી પહેલાં ખબર હોવી જોઈએ કે વ્યવહાર કોને કહેવાય. આઈ હોપ સો કે તમને એ શબ્દ તો ખબર જ છે કે વ્યવહાર કોને કહેવાય. ધંધાકીય વ્યવહાર કોને કહેશું? તો કે ધંધાકીય વ્યવહાર એટલે શું? ધંધાકીય વ્યવહાર એટલે શું? તો કે વસ્તુ કે સેવાના બદલામાં કાં તો વસ્તુ કે સેવા મેળવવી અથવા તો નાણાંમાં એની અદલા બદલી કરવી એને કહેવાય ધંધાકીય વ્યવહાર. યાદ આવતું હોય તો બરાબર છે. આપણે લોકો પારિભાષિક શબ્દોમાં પહેલું જ ભણ્યા હતા કે ધંધાકીય વ્યવહાર એટલે શું. બીજી વસ્તુ આપણે એની અંદર એ ભણ્યા હતા કે ધંધાકીય વ્યવહારના પ્રકાર ક્યાં છે, તો કે આર્થિક અને બિન આર્થિક. તો આપણે અહીંયા જે પહેલું મહત્વનું ભણવાનું છે એ આર્થિક વ્યવહાર ક્યાં અને બિન આર્થિક વ્યવહાર ક્યાં એની ઓળખ શીખવાની છે. તો પહેલું હેડિંગ આપો, આર્થિક અને બિન આર્થિક વ્યવહારોની ઓળખ. આર્થિક અને બિન આર્થિક વ્યવહારોની ઓળખ. કે કયા વ્યવહાર છે ધંધાના કે જેને તમે આર્થિક કહેશો ને કયા વ્યવહાર એવા છે કે જે ધંધામાં તમે એને બિન આર્થિક કહેશો. ગાઈઝ આ ચાર્ટ બનાવતા જોઈ લેશો. આની અંદરથી તમને આ જે હું શીખવાડું છું આર્થિક કે બિન આર્થિક, એક તો તમને ફાયદો એ રહેશે કે તમને એક્ઝામમાં એમસીક્યુ પૂછાશે એ આવડશે. બીજો ફાયદો એ રહેશે ગાઈઝ કે આપણે આગળ જેટલા પણ એકાઉન્ટ કરશું એની અંદર તમને આખે આખું ખબર પડશે. આખે આખું ચેપ્ટર, આખું એકાઉન્ટ, એટલે કે જ્યાં સુધી તમે ભણશો ત્યાં સુધી તમને આ વસ્તુ કામ આવશે એવરીવન. બરાબર છે. તો હું અહીંયા જુઓ ચાર્ટ દ્વારા પ્રેઝન્ટેશન આપું છું. આર્થિક વ્યવહાર અને અહીંયા બિન આર્થિક વ્યવહાર. કે કોઈ વ્યવહાર છે એ આર્થિક છે કે બિન આર્થિક છે એ ખબર કેમ પડશે? જોવો, ખબર પાડવા માટે હું લખું છું. સમજો પહેલા કે જો ધંધામાં રોકડ શિલક આવે, રોકડ શિલક આવે, માનો કે ધંધામાં રૂપિયા આવે, રોકડ આવે તો આર્થિક વ્યવહાર થયો. આર્થિક વ્યવહારનો મતલબ જ થતો કે એવા વ્યવહાર કે જેનું નાણાંના સ્વરૂપમાં મૂલ્ય માપી શકાય. એવા વ્યવહારો કે જેને તમે નાણાંના રૂપમાં માપી શકો એને આર્થિક વ્યવહાર કહેવાય. એટલે કાં તો ધંધામાં રોકડ આવે, બીજું શું થાય, કાં તો ધંધામાંથી રોકડ જાય, ત્રીજું શું થાય, કાં તો દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થાય. દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થાય. દેવાદાર લેણદારનો સંબંધ. દેવાદાર એટલે કોણ વ્યક્તિ? તો કે જેને આપણે માલનું ઉધાર વેચાણ કર્યું છે. લેણદાર એટલે કોણ વ્યક્તિ? તો કે જેની પાસેથી આપણે માલનું ઉધાર ખરીદી કરી છે. બરોબર છે. તો આ જ્યારે ત્રણ સ્થિતિ થાય ત્યારે આ આર્થિક વ્યવહાર બને. આમાં રોકડની સાથે સાથે બેંક પણ આવી જાય. એના તમને અહીંયા દાખલા આપ્યા નથી, પણ હું કહું કે બેંક શિલક વધે તમારી અને તમારી બેંક શિલક ઘટે. એટલે માનો કે તમે કોકને ચેક લખી દો તો તમારી બેંક શિલક શું થઈ જાય? ઘટી જાય. અને કદાચ તમને એક ચેક મળે તો તમારી બેંક શિલક શું થઈ જાય? વધી જાય. તો આ બધા વ્યવહારોને આપણે કેવા વ્યવહાર કહેશું? આર્થિક વ્યવહાર. આર્થિક વ્યવહાર કોને કહેવાનું? રોકડ આવે, રોકડ જાય, દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થાય, બેંક શિલક વધે અથવા બેંક શિલક ઘટે, તો આવા વ્યવહારને આપણે લોકો કહેશું આર્થિક વ્યવહાર. બિન આર્થિક વ્યવહાર એટલે શું? તો કે એવા વ્યવહાર કે જેનું નાણાંના સ્વરૂપમાં મૂલ્ય આંકી શકાતું નથી.
એવા વ્યવહાર કે જેનું નાણાંના સ્વરૂપમાં મૂલ્ય આંકી શકાતું નથી એવા વ્યવહારને આપણે બિન આર્થિક વ્યવહાર કહેશું. દાખલા તરીકે જો હું લખું છું, યાદ રાખજો ઉદાહરણ બહુ મહત્વના છે એવરીવન, કે નમૂના તરીકે મફતમાં માલ મળ્યો. તમને મફતમાં માલ કોક આપે તો તમારે કઈ રૂપિયા દેવા પડે નહીં. તમે મફતમાં, માનો કે સિઝન આવે ચોખા અને ઘઉં ને બધી ભરવાની, ચટણી ને બધું, તો આપણે લોકો શું કરીએ, પેલા નમૂના તરીકે માલ લઈ આવીએ. બરોબર છે? તો તમને નમૂના તરીકે માલ મળે છે, મફતમાં મળ્યો છે, તો એ વ્યવહાર કેવો થઈ ગયો? બિન આર્થિક. ભલે એ 5 લાખનો કદાચ મળે પણ કેવો થઈ જશે? બિન આર્થિક. ઓકે. બીજી વસ્તુ, માલ મોકલવાનો ઓર્ડર મળે અથવા આપણે કોકને ઓર્ડર આપીએ. આપણને કોઈક ઓર્ડર કરી દે ફોનમાં કે હાલો ભાઈ 5000નો માલ મોકલી દેજે, તો બિન આર્થિક વ્યવહાર. હજી આપણે ક્યાં ને માલ મોકલો છે, હજી તને આપણને બિચારે ખાલી ઓર્ડર આપ્યો છે ને આપણે એને માલ મોકલો નથી. કેવો વ્યવહાર થઈ ગયો? બિન આર્થિક. અથવા બેંક દ્વારા બેંક ઓવરડ્રાફ્ટ મંજૂર કરવામાં આવે, એટલે કે કોઈ બેંક હોય અને એના દ્વારા બેંક ઓવરડ્રાફ્ટ મંજૂર થાય. સૌથી પહેલો પ્રશ્ન એ કે સર બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું? બેંક ઓવરડ્રાફ્ટ એટલે સમજાવવું એવરીવન, કે માનો કે ધંધાદારી હોય, ધંધાદારી લોકો, મેં એક વખત કદાચ આ વાત કરેલી છે, બરાબર, કે તમારા ખાતામાં હોય 500 રૂપિયા અને તમને 5000 કે 5 લાખના ચેક લખવાની સત્તા આપે, એટલે કે તમે તમારા ખાતામાંથી 5 લાખ રૂપિયા સુધી રૂપિયા ઉપાડી શકો, એને કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ. એનું આધુનિક નામ છે બેંક સીસી, એટલે કે બેંક કેશ ક્રેડિટ. સીસી નામ ઘણા બધા લોકોએ સાંભળ્યું હોય. વેપારીના દીકરા હોય તો એને ખબર હોય કે બેંકે આપણી સીસી મંજૂર કરી. સીસી એટલે કે કેશ ક્રેડિટ, એટલે કે તમારે એના રૂપિયા તમે વાપરી શકો, બેંકના રૂપિયા તમે વાપરો. બરાબર? જેમ ક્રેડિટ કાર્ડ કેવું હોય કે ભાઈ 90 દિવસ સુધી તમને રૂપિયા વાપરવા દે, અથવા તો 45 દિવસ સુધી એ લોકો રૂપિયા તમને વાપરવા દે, 46મા દિવસથી એનું વ્યાજ ચાલુ થઈ જાય. અહીંયા પણ એવું હોય. આ લોકો નોમિનલ વ્યાજે આપણને બેંક ઓવરડ્રાફ્ટ છે એ આપતા હોય છે. બેંક ઓવરડ્રાફ્ટ મંજૂર કરે તમને એમ કે ભાઈ આખા વર્ષ દરમિયાન તમે 10 લાખ રૂપિયા સુધીના ચેક લખી શકશો અથવા 10 લાખ રૂપિયા અમારા વાપરી શકશો. એ એણે મંજૂર કર્યું છે પણ હજી આપણે રૂપિયા વાપરા નથી. પણ કેવો વ્યવહાર થઈ ગયો? બિન આર્થિક. ચલો, આર્થિક વ્યવહારને બિન આર્થિક વ્યવહારની ઓળખ કેમ કરવાની? જો ધંધામાં રોકડ આવે, ધંધામાંથી રોકડ જાય, દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થાય, બેંક સિલક વધે, બેંક સિલક ઘટે, તો કેવો વ્યવહાર એવરીવન? આર્થિક વ્યવહાર. બિન આર્થિક વ્યવહાર કોને આપણે કહેશું? તો કે જેનું આપણે મૂલ્ય નાણાંના સ્વરૂપમાં માપી નથી શકતા એને બિન આર્થિક વ્યવહાર કહેવાય. જેમ કે નમૂના તરીકે માલ મળે, પછી તો કે માલ મોકલવાનો ઓર્ડર મળે, અથવા તો આપણે કોઈને ઓર્ડર આપીએ, અથવા તો બેંક દ્વારા બેંક ઓવરડ્રાફ્ટ મંજૂર થાય, અથવા એમ થાય કે કોઈ વસ્તુનું આપણે પ્લાનિંગ કરીએ, આયોજન કરીએ કે વેચાણ કેમ વધારવું, હાલો મિટિંગ ભરીએ, હાલો મિટિંગ ભરીએ. અથવા કોઈ બહારના કોઈ સ્ટુડન્ટ્સ હોય એને આપણે ક્લાસ જોવો છે, હું એને મંજૂરી આપું, કાંઈ વાંધો નહીં, આપણો ક્લાસ જોજો, તમને મજા આવે. તો બિન આર્થિક વ્યવહાર, કારણ કે નાણાંના રૂપમાં એનું મૂલ્ય માપી શકાતું નથી. એવરીવન સમજાણું? આર્થિક વ્યવહાર કોને કહેવાય? બિન આર્થિક વ્યવહાર કહેવાય. ચલો ફટાફટી લખી નાખો એવરીવન, ઝટશે. પોસ હો. ચલો એવરીવન, આપણે લોકો ઉદાહરણ નંબર 1 શરૂ કરીએ. ઉદાહરણ નંબર 1માં તમે વ્યવહારો લખી નાખજો બધા લોકો, બરોબર? અને પછી આપણે એનો જવાબ બિન આર્થિક છે કે આર્થિક છે એ લખવાનો છે. મેઇન વસ્તુ આપણી એ છે કે તમારે લોકોએ કહેવાનું છે આ વ્યવહાર છે એ બિન આર્થિક છે કે આર્થિક છે. તમને લોકોને મેં પહેલાં જ શીખવાડ્યું છે કે આર્થિક વ્યવહાર હોય તો એ ખબર કેમ પડશે કે આર્થિક વ્યવહાર છે? તો કે ભાઈ રોકડ સિલક વધે, એટલે કે રોકડ ધંધામાં આવે, રોકડા ધંધામાંથી જાય, બેંકમાં રૂપિયા આવે, બેંકમાંથી રૂપિયા જાય, અથવા તો દેવાદાર અને લેણદારનો સંબંધ ઊભો થાય. બરોબર છે? એટલે કે ઉધાર વેચાણ કરો અને કાં તો માલની ઉધાર ખરીદી કરો, ત્યારે તમને ખબર પડે કે આ વ્યવહાર કેવો છે? આર્થિક છે. બિન આર્થિક વ્યવહાર છે કે જેમાં નાણાંના મૂલ્ય માપી ન શકાય, એટલે કે આપણને કોઈ માલની ઓર્ડર મળે, અથવા તો કે આપણને પોસ્ટ કરતો. ચલો એવરીવન, એટલે તમારે લોકોએ આન્સર કરવાનો છે કે આર્થિક છે કે બિન આર્થિક છે, ને શું કામ એને બિન આર્થિક છે તો એનું કારણ દેવાનું છે. ઓકે, તો પહેલે ઉદાહરણ નંબર પહેલું છે અને તમારા જે પેજ નંબર છે કેટલા છે? 27 પેજ નંબર છે. ઓકે એવરીવન, ચલો પહેલું જોઈએ કે રૂપિયા 10,000ની મિલકત ખરીદી. તમે 10,000ની મિલકત ખરીદી આવો એવરીવન, તમે 10,000 રૂપિયાની મિલકતની ખરીદી કરી આવો તો કોઈ તમને મફતમાં મિલકત આપશે નહીં. તમારે શું દેવા પડશે એને?
10,000 રૂપિયા એટલે કે પૈસા દેવા પડશે, તો ધંધામાંથી રોકડ જાય છે, તો કેવો વ્યવહાર થઈ ગયો? આર્થિક. તો જવાબમાં લખો આર્થિક, જવાબમાં લખો આર્થિક. અને કારણું શું લખશું? કે ધંધામાંથી રોકડ જાય છે, ધંધામાંથી રોકડ જાય છે, પેલું કારણ ધંધામાંથી રોકડ જાય છે. ક્લિયર એવરીવન? આવડ્યું બધાને? શ્યોર? ચાલો હાર હાર લખતા જાજો એટલે સમયની બચત થાય. એના પછી જુઓ બીજો વ્યવહાર એવરીવન, કે ₹12,000ની મિલકત રાધા પાસેથી શાખ પર ખરીદી, એટલે બાકીમાં લીધી. શાખ એટલે કે બાકી, ઉધાર. આપણે રાધા પાસેથી 12,000ની મિલકત શાખ ઉપર લીધી છે. કેવો વ્યવહાર? આર્થિક. કેવો? આર્થિક. કારણ કે તમે કોક પાસેથી બાકીમાં માલ લીધો હોય, રૂપિયા ભવિષ્યમાં દેવા તો પડશે ને. તો એનો મતલબ શું થયો? તો કે દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થાય છે. દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થાય છે. સમજાણું? જ્યાં દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થાય એટલે કે કાં તો આપણે કોકને માલ બાકીમાં વેચ્યો હોય અથવા તો કોક પાસેથી માલ આપણે બાકીમાં લીધો હોય, તો એને પણ આપણે કેવો વ્યવહાર કહેશું? આર્થિક જ કહેશું. ઓકે. એના પછી ત્રીજું, ₹20,000માં મિલકત વેચી. કોઈ એક મિલકત પડી હતી, તમે એને 20,000માં વેચી નાખી. ચાલો વેચી નાખો છે. પ્રેક્ટિકલ વિચારવાનું હંમેશા. આમ આપણે લોકો કેના એકાઉન્ટ ભણીએ છીએ? ધંધાના ભણીએ છીએ. એટલે આપણે એવું વિચારવાનું કે આ ધંધો આપણો છે. 20,000ની મિલકત વેચી. ઇમેજિન કરો, પિક્ચર બનાવો કે 20,000ની મિલકત વેચી, એટલે મિલકત આપણે એને વેચી હોય ને સામેવાળા આપણને રોકડા આપ્યા હોય તો એનો મતલબ કે આપણા ધંધામાં રોકડ આવે છે. કેવો વ્યવહાર? આર્થિક વ્યવહાર. તો અહીંયા લખશો આપણે આર્થિક. કેવો વ્યવહાર છે? આર્થિક. શું થાય છે? તો કે ધંધામાં રોકડ આવે છે. એટલે તમારે એટલું જ વિચારવાનું કે ધંધામાં રોકડ આવે કે ધંધામાંથી રોકડ જાય, અથવા ભવિષ્યમાં રોકડ આવશે કે ભવિષ્યમાં રોકડ જશે. બરોબર છે? એ વિચારવાનું ખાલી, બસ. ચોથું, ₹22,000માં મિલકત મીરાને શાખ પર વેચી. શાખ પર એટલે કે ઉધાર વેચી. મીરાને કઈ રીતના વેચી છે? ઉધાર. કેવો વ્યવહાર? આર્થિક. ગમે ત્યારે મીરા બિચારી રૂપિયા તો દે જ ને. આર્થિક વ્યવહાર. કારણ શું લખશું? દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થાય છે. અહીંયા દેવાદાર અને લેણદારનો સંબંધ બને છે. ક્લિયર એવરીવન? શ્યોર? એના પછી ₹8,000 મજૂરીના ચૂકવ્યા. ગાઈઝ 8,000 મજૂરીના ચૂકવ્યા. 8,000 મજૂરીના ચૂકવ્યા એટલે ચૂકવ્યા, રોકડ ગઈ. કેવો વ્યવહાર? આર્થિક વ્યવહાર. તો અહીંયા લખો આર્થિક. કારણ શું લખશું? ધંધામાંથી રોકડ જાય છે. ધંધામાંથી રોકડ જાય છે. ક્લિયર એવરીવન? એના પછી ₹9,000 ભાડાના મળ્યા. ₹9,000 ભાડાના મળ્યા. ઇમેજિન કરો, જે કોકે તમને 9,000 રૂપિયા ભાડાના આપ્યા, તો રોકડા જ આપ્યા હશે કે નહીં? કેવો વ્યવહાર? આર્થિક વ્યવહાર. ત્યાં લખો આર્થિક વ્યવહાર. કારણ શું લખવું? ધંધામાં રોકડ આવે છે. ધંધામાં રોકડ આવે છે. ધંધામાં રોકડ આવે છે એટલે એ આર્થિક વ્યવહાર છે. ઓકે, ક્લિયર? એના પછી ₹15,000નું દેવું ચૂકતે કર્યું. વિચારો જે શું થયું છે? કોઈક તમારી પાસે 15,000 માગતા હશે, તમે એને 15,000 રૂપિયા ચૂકવી દીધા, તો તમારા ધંધામાંથી રોકડ જાય. તો કેવો વ્યવહાર? આર્થિક વ્યવહાર. કારણ શું લખશું? ધંધામાંથી રોકડ જાય છે. ધંધામાંથી રોકડ જાય છે. ક્લિયર એવરીવન? એના પછી ₹18,000નું લેણું પરત મળ્યું. તમે કોઈક પાસે રૂપિયા માગતા હતા એટલે લેણું હતું, એણે તમને 18,000 રૂપિયા પાછા આપ્યા, તો તમારા ધંધામાં રોકડ આવે. કેવો વ્યવહાર? આર્થિક. તો અહીંયા લખશું આર્થિક. ધંધામાં રોકડ આવે છે. શું લખશું? ધંધામાં રોકડ આવે છે. ક્લિયર?
એના પછી ₹10,000 માલના ઓર્ડરનું વચન મળ્યું. કેવો વ્યવહાર? બિન આર્થિક વ્યવહાર. શું છે? બિન આર્થિક વ્યવહાર. બરાબર છે. વ્યવહાર રોકડ અથવા ઉધાર નથી. વ્યવહાર રોકડેથી અથવા તો દેવાદાર લેણદાર ના સંબંધ પર આધારિત નથી. એટલે અહીંયા રોકડા આવતાય નથી, રોકડા જાતાય નથી, દેવાદારનો કે લેણદારનો સંબંધ પણ બનતો નથી. ક્લિયર? સમજાણું? એના પછી એક મિલકત ખરીદવાનું આયોજન કર્યું. કેવો વ્યવહાર? બિન આર્થિક. કેવો વ્યવહાર? બિન આર્થિક. આયોજન કર્યું. હજી ક્યાં લઈ આવ્યા? રોકડ આવતાય નથી, રોકડ જાતાય નથી. કારણ ઉપરનું એમનેમ ટપકારી મારજો. કારણ ઉપરનું એમનેમ ટપકારી મારજો. ક્લિયર એવરીવન? એના પછી વેચાણ વધારવા સેલ્સમેન સાથે ચર્ચા વિચારણા માટે મીટિંગ કરી. બોલો કેવો વ્યવહાર? બિન આર્થિક. મીટિંગ કરી, એમાં કંઈ ધંધાને ફેર પડે નહીં. કારણ પણ ઉપરનું એમનેમ ટપકારી મારજો. આખે આખું એમનેમ 100%. ક્લિયર? બધાને આવડ્યું? શ્યોર આવડ્યું? ઓકે, ચલો તો ઉદાહરણ નંબર 1 છે, જેને બાકી હોય ફટાફટ લખી લ્યા. લખવાનું છે. ચલો એવરીવન, હવે આજે આપણે લોકો નવો કન્સેપ્ટ શીખીએ છીએ. આ કન્સેપ્ટની અંદર જો આપણે હમણાં કયો કન્સેપ્ટ શીખા? આર્થિક વ્યવહાર કયો ને બિન આર્થિક વ્યવહાર કયો. હવે આપણે કન્સેપ્ટ શીખીએ છીએ કે રોકડ વ્યવહાર કયો અને ઉધાર વ્યવહાર કયો. તમે ઓળખવો પડશે કે ભાઈ તમે ચાલો એક વસ્તુ શીખી ગયા કે ભાઈ આર્થિક છે કે બિન આર્થિક છે. કારણ કે આપણે લોકોએ અકાઉન્ટની અંદર એટલે કે હિસાબી પદ્ધતિની અંદર એટલે કે હિસાબોમાં આપણે જે નોંધ કરીએ એ કેવા વ્યવહારની નોંધ કરીએ? ફક્ત અને ફક્ત આર્થિક વ્યવહારની. એટલે કે બિન આર્થિક વ્યવહારની કોઈ પણ જાતની આપણે લોકો નોંધ કરતા નથી એવરીવન. હવે શું થશે તો કે આપણે ઓળખવાનું છે કે કોઈ વ્યવહાર આર્થિક છે કે રોકડ છે કે ઉધાર છે. ખબર કેમ પડશે? બરાબર. હું એક સિમ્પલ શબ્દમાં આપણે લોકો સમજીએ ધીરે ધીરે કે પહેલું એવું થાય કે જો વ્યવહારમાં રોકડ અથવા ચેક એવા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવે. તમને વ્યવહારમાં એમ કહે રોકડ અથવા ચેક શબ્દનો આ લોકો શું કરે? ઉલ્લેખ કરે. તો એ વ્યવહારને આપણે શું કહીશું? રોકડ વ્યવહાર કહીશું. કેવો વ્યવહાર કહીશું? રોકડ વ્યવહાર કહીશું. હવે જો એનું ઉદાહરણ આપું એવરીવન, તો ઉદાહરણ શું થાય? ઉદાહરણ તરીકે ₹5,000નો માલ રોકડેથી ખરીદ્યો. ₹5,000નો માલ રોકડેથી ખરીદ્યો. તો જો અહીંયા શબ્દ આવ્યો કયો? રોકડ. એટલે ખબર પડે કે આ કેવો વ્યવહાર છે? રોકડ વ્યવહાર છે. બીજું લખું કે ₹10,000નો માલ ખરીદ્યો, બદલામાં ચેક આપ્યો. બદલામાં શું આપ્યું? ચેક આપ્યો. તો જુઓ અહીંયા શબ્દ કયો છે? ચેક. એટલે કેવો વ્યવહાર થઈ ગયો? રોકડ વ્યવહાર. એટલે કે રોકડા ચૂક્યો ને ચેક આપ્યો એનો મતલબ એમ કે એ બેંકમાં જશે ને રૂપિયા આપણે ઉપાડી લેશે આપણા ખાતામાંથી. બરોબર છે? રોકડ વ્યવહાર. પહેલી વસ્તુ સમજાણી. બીજું, જો વ્યવહારમાં ફક્ત વ્યક્તિનું નામ કે પેઢીનું નામ આપેલ હોય અને રોકડ અથવા ચેક શબ્દનો ઉલ્લેખ ના હોય. જો વ્યવહારમાં શું હોય તો કે ફક્ત, શબ્દને સમજો, ફક્ત શું હોય? વ્યક્તિનું નામ કે
પેઢીનું નામ હોય. વ્યવહારમાં ફક્ત વ્યક્તિનું જ નામ હોય અથવા તો વ્યવહારમાં ફક્ત પેઢીનું નામ હોય. અને રોકડ અથવા ચેક શબ્દનો ઉલ્લેખ જ ના હોય. શબ્દમાં કાંઈ કીધું જ ન હોય કે રોકડા છે કે ચેકથી છે ને ખાલી આપ્યું શું હોય, વ્યક્તિ અથવા પેઢીનું નામ જ આપ્યું હોય. તો આ વ્યવહારને આપણે લોકો શું કહીશું? ઉધાર વ્યવહાર. શું કહીશું? ઉધાર વ્યવહાર. આવા વ્યવહારને આપણે લોકો શું કહીશું એવરીવન? ઉધાર વ્યવહાર. દાખલા તરીકે ઉદાહરણ આપું તો વધારે ક્લિયર થશે. ઉદાહરણ તરીકે રૂપિયા 20,000નો માલ રિતિકને વેચ્યો. રૂપિયા 20,000નો માલ રિતિકને વેચ્યો. તો અહીંયા જુઓ ખાલી કોણ છે? વ્યક્તિનું નામ જ છે. શું આવ્યું? રિતિક. એટલે આ કેવો વ્યવહાર થઈ ગયો? ઉધાર વ્યવહાર. એટલે એનો મતલબ શું થયો? કે રિતિકને આપણે બાકીમાં માલ આપ્યો છે. ક્લિયર? ત્રીજું, વ્યવહાર પોતે જ દર્શાવે છે કે તે રોકડ છે. વ્યવહાર પોતે જ દર્શાવે કે એ રોકડ છે. જેમ કે હું તમને એમ કહું ઉદાહરણ દ્વારા, એવા વ્યવહારને આપણે રોકડ વ્યવહાર કહેશું. ઉદાહરણ આપું તો રૂપિયા 10,000 મજૂરીના ચૂકવ્યા. હવે જો વ્યવહાર પોતે જ બોલે છે. રૂપિયા 10,000 મજૂરીના ચૂકવ્યા. મજૂરીના ચૂકવ્યા તો ધંધામાંથી રોકડ જાય. એટલે કેવો વ્યવહાર થઈ ગયો? એ રોકડ વ્યવહાર. બીજું ઉદાહરણ આપું, રૂપિયા 5,000 કમિશનના મળ્યા. રૂપિયા 5,000 કમિશનના મળ્યા. તો જુઓ, કમિશનના મળ્યા. ઇમેજિન કરો, કમિશનના મળે એટલે રોકડા મળ્યા હોય ને તમને, તો કેવો વ્યવહાર થઈ ગયો? રોકડ વ્યવહાર. તો આ આપણે ખાલી 3 જ રીતથી આપણે લોકો આઈડેન્ટિફાઈ કરી લેશું, એટલે કે ઓળખી લેશું કે કોઈ વ્યવહાર રોકડ છે કે ઉધાર છે. ઓકે એવરીવન? આનું જે ઉદાહરણ છે ઉદાહરણ નંબર 2 એ આપણે લોકો આવતીકાલે કરશું. પણ હું એ ઈચ્છું છું કે દરરોજનું તમે દરરોજ વર્ક કરજો. એટલે કે આજે જે પણ કાંઈ મેં કરાવ્યું એ ઘરે જઈને એક વખત રિવિઝન કરજો. ન વ્યવસ્થિત સમજાણું તો વિડીયોને ફરી જઈને જોજો ઘરે જઈને. બરાબર છે? અને મળશું આપણે આવતીકાલે. આ લોકો રીડ કરીને આવજો એટલે આપણે ઉદાહરણ નંબર 2 કરવાનું થોડું સરળ રહેશે. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપો ગાઈઝ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.